હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું આ પેટર્ન લઈને આવી છું, જે ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકો એવી આ પેટર્ન મેં બનાવી છે. અને 2 કલર લીધા છે, આ સ્કાય કલર જેવો છે અને આ બ્લુ કલર. તો ફ્રેન્ડ્સ, આ કોસ્ટરમાં પણ ઉપયોગમાં લઈ શકો, પછી ટેબલ કવરમાં પણ લઈ શકો, ટીવી કવર બનાવવું હોય તો એવી ઇઝી રીતની આ પેટર્નો મારી ચેનલ પર આપને જોવા મળશે. ફ્રેન્ડ્સ, તો મારો વિડીયો પૂરો જુઓ, ગમે તો લાઈક કરો અને એકવાર મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો, વિઝિટ લઈ લો, જેથી આપ પણ આ રીતે ઘરે કોઈ પણ પ્રોજેક્ટ ગમતી બનાવી અને શીખી શકો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એ માટે મેં આ બ્લુ કલર લીધો છે અને 1.90 mm ક્રોશિયા હૂક લીધો છે. ક્લિયર બતાવું, 1.90. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં આપણે એને એક મેજિક રિંગ લઈશું. મેજિક રિંગ લઈ અને એક નોટ લગાવી દઈશું પહેલાં, પછી 1, 2 અને 3 ચેન લઈશું. પછી આ સર્કલમાં જ આપણે રિંગમાં જ ડીસી લઈશું. તો ચેન સાથે 2 થઈ ગયા. Three, 4, 5, 6. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રિંગમાં 20 ડીસી ભરી લીધા અને આ 1 ચેનને પણ આપણે કાઉન્ટ કરી, તો 1 ચેન સાથે 20 થઈ ગયા. હવે આને આપણે આ રીતે ખેંચી લઈશું. ખેંચી અને આ જે થર્ડવાળી ચેન છે ત્યાં જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું અને ચેન સાથે જોઈન્ટ કરી હવે 3 ચેન લઈએ નેક્સ્ટ રાઉન્ડમાં અને 3. હવે નેક્સ્ટ ચેનમાં આપણે 2 ડીસી લઈશું, સોરી 1 ડીસી, એટલે કે 2 થઈ ગયા. 2 ચેન લઈશું. સોરી ફ્રેન્ડ્સ, 3 ચેન લઈ અને એક ચેનમાં આપણે 1 ડીસી લઈશું, એટલે કે 1 ચેનમાં 2 ડીસી. 2 ચેન લઈએ. હવે નેક્સ્ટ ચેનમાં આપણે 2 ડીસી, 2 ચેન. ફ્રેન્ડ્સ, કોઈ ચેન સ્કીપ કરવાની હોતી નથી આ રાઉન્ડમાં. ટુ ચેન, દરેક ચેનમાં 2 ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું છે અને સ્ટાર્ટમાં આપણે 20 લીધા હતા. દરેક ચેનમાં આપણે 2 ડીસી લીધા છે, એટલે 40 થઈ ગયા. 40 ડીસી થઈ ગયા અને હવે આને જોઈન્ટ કરી દઈએ આ રાઉન્ડને. ફર્સ્ટવાળી ચેનમાં જોઈન્ટ કરી સેકન્ડ રાઉન્ડ માટે કલર ચેન્જ કરી લઈએ. થ્રી ચેન લઈ લઈશું
આગળના રાઉન્ડ માટે હવે ને ખેંચી બરાબર લાસ્ટમાં બધા વધારાના ધાગા કટિંગ કરી લઈશું. હવે ને જ્યાં ગેપ હતી એમાં આવી જઈશું, બેસી લઈશું, 2 ચેનની ગેપ છે એમાં ભરીશું ફ્રેન્ડ્સ. DC હવે નેક્સ્ટમાં SC લઈશું, 3DC પછી SC. હવે આ ગેપમાં આવી જઈશું, ફરીથી 3DC આપણે લઈ લઈએ. DC હવે નેક્સ્ટમાં SC. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈશું. 3DC લઈશું અને SC લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે અમે રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. હવે લાસ્ટમાં આપણે બોર્ડર બનાવી દઈએ. તે માટે કલર ચેન્જ કરી લઈશું. ચેન લઈ લઈશું, પછી નેક્સ્ટમાં SC લઈ લઈએ દરેક ચેનમાં. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ, અને પસંદ આવે તો એક કમેન્ટ પણ જરૂર કરો ફ્રેન્ડ્સ, અને સ્કીપ કર્યા વગર જુઓ. અને જે નવા ચેનલ પર આવ્યા હોય એમને ખાસ વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો. તો આ રીતે જ આ પૂરા રાઉન્ડમાં આપણે SC ભરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ ટોટલ રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધો અને આપણી થાલપોસ પેટર્ન તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. સાઈઝ વધારીને આપ થાલપોસ પેટર્ન થાલપોસ બનાવી શકો છો અને ઘણા પ્રોજેક્ટમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ એ ટાઈપની આ પેટર્ન છે. કોસ્ટર પણ આપણે અને કોસ્ટરનો બી ઉપયોગ કરી શકાય એ રીતની અમે પેટર્ન બનાવી છે ફ્રેન્ડ્સ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો આવા જ નવા નવા વિડીયો જોવા માટે, જેથી દરેક વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી જાય એ માટે સબસ્ક્રાઈબ પણ કરી લો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ.